हेलो विद्यार्थी मित्रों, आज આપણે ચેપ્ટર નંબર 3 ભાગ નંબર 9 અંદર પહોંચી ગયા છીએ। આપણે છેલ્લે સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરતા હતા। હવે આપણે 14 સુધીના પ્રશ્નો સોલ્વ કરી ગયા છીએ। 15મા પ્રશ્નથી આગળ વધીએ। હવે 15મો પ્રશ્ન જે છે એ ચેપ્ટર નંબર 2 આધારિત હોવાથી આપણે એને બાકી રાખીએ છીએ। જ્યારે હું તમને ચેપ્ટર નંબર 2 કરાવીશ ત્યારે આપણે આ પ્રશ્નની ચર્ચા કરશું। હવે એના પછી લઈએ પ્રશ્ન નંબર 16મા પ્રશ્નની અંદર તમને કીધું છે દ્વિતીય આવર્તમાં તત્વોની વાસ્તવિક આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ આ પ્રમાણે છે। નીચે ક્રમ આપ્યો છે। હવે આપણે આપણો ક્રમ વિચારીએ। દ્વિતીય આવર્તની અંદર આપણે આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ શું લખીએ છીએ? તો આપણે કહીએ છીએ કે ડાબીથી જમણે તરફ જતાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જાય છે, કારણ કે ત્રિજ્યા શું થાય? ઘટે। ત્રિજ્યા ઘટી જાય તો અસરકારક કેન્દ્રીય બળ વધુ લાગે અને આપણે એ ઇલેક્ટ્રોનને છોડાવવા વધારે ઉર્જા આપવી પડે, બરાબર? તો આયનીકરણ એન્થાલ્પી વધતી જાય। પણ વાસ્તવિક એટલે કે પ્રાયોગિક રીતે જે નક્કી કરી છે એનો ક્રમ કંઈક બીજો આપ્યો છે। હવે જોઈએ, લિથિયમ પછી આવે બેરિલિયમ અને બેરિલિયમ પછી આવે બોરોન। જ્યારે આપણી પાસે અહીંયા શું આપ્યું છે? લિથિયમ પછી તો કે લિથિયમથી બેરિલિયમ ને બોરોન બંને વધારે છે, પણ એ બંનેના ક્રમમાં ફેરફાર છે। એટલે કે પહેલાં લખ્યો છે બોરોન અને પછી બેરિલિયમ, એટલે કે બોરોનની આયનીકરણ એન્થાલ્પી બેરિયમ કરતાં ઓછી દર્શાવી છે। તો એવું શું કામ? તો આપણે પ્રશ્ન પણ પહેલો એ જ છે કે બીઈની ડેલ્ટા IH એટલે કે આયનીકરણ એન્થાલ્પી બીથી વધારે શા માટે છે? હવે જોઈએ, આપણે ઇલેક્ટ્રોન રચના ઉપરથી આપણે વાત કરીએ। બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2, બોરોનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 અને 2p1। હવે આની અંદરથી તો કે બીઈમાં ઇલેક્ટ્રોન જે છે એ ક્યાંથી દૂર થશે? તો કે 2s કક્ષામાંથી દૂર થશે, બરાબર? અને જ્યારે બોરોનમાંથી ક્યાંથી દૂર થશે? તો કે 2p કક્ષામાંથી દૂર થશે। હવે 2p કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે 2sના ઇલેક્ટ્રોનની સરખામણીમાં વધારે સ્ક્રીનિંગ અસર અનુભવશે। હવે અહીંયા સમજી શકો છો, જુઓ, બેરિલિયમની અંદર માત્ર 1s2 જ કક્ષા આવેલી છે, બરાબર? જ્યારે બોરોનની અંદર 1s2 અને 2s2 બંને હોવાથી વધુ સ્ક્રીનિંગ અસર અનુભવે। સ્ક્રીનિંગ અસરને કારણે શું થાય? તો કે અસરકારક કેન્દ્રીય બળ ઘટી જાય। બળ ઘટી જાય તો ઇલેક્ટ્રોનને આપણે થોડીક ઉર્જા આપીએ તો પણ એ સરળતાથી શું થઈ જાય? દૂર થઈ જાય। એટલા માટે આ વસ્તુ મુદ્દાની અંદર મેં ટૂંકમાં લખી છે, તમે આખું વાક્યમાં લખજો। હવે એના પછી એની અંદર જ બીજો પ્રશ્ન છે। હવે ક્રમ જોશો તો આપણી પાસે કાર્બન પછી આવવું જોઈએ નાઇટ્રોજન અને પછી ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન, બરાબર? એટલે ઓક્સિજન અને નાઇટ્રોજનના ક્રમમાં પાછો ફેરફાર છે। હવે બીજા પ્રશ્નની અંદર કીધું છે ઓક્સિજનની ડેલ્ટા IH N અને Fથી ઓછી શા માટે છે? તો હવે એનો જવાબ જોઈએ। આવર્તમાં ડાબીથી જમણે તરફ જતાં આયનીકરણ એન્થાલ્પી વધે છે, એટલે ઓક્સિજન કરતાં F વધુ હોય એ વ્યાજબી વસ્તુ છે, એટલે નિયમ પ્રમાણે છે, બરાબર? અથવા તો એમ કહીએ કે ઓની આયનીકરણ ઉર્જા જે છે અથવા એન્થાલ્પી છે એ F કરતાં ઓછી છે। તો બંને રીતે કહી શકીએ છીએ। તો એના માટેનો જે જવાબ છે આપણે જે નોટની અંદર પહેલાં લખ્યો છે, આવર્તમાં ડાબેથી જમણે તરફ જતાં આયનીકરણ એન્થાલ્પી શા માટે વધે છે એ જ પ્રમાણે લખાશે। હવે વાત કરીએ નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે માટે, તો વળી પાછી ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ છીએ। ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p4, નાઇટ્રોજનની થશે 1s2 2s2 2p3। હવે નીચે મેં પી કક્ષા બંનેની દોરી છે। પી કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન સમાય, એટલે કે 3 એના ભાગ પડે। તો હવે એની અંદર આપણે ઇલેક્ટ્રોન ગોઠવીએ તો ઓક્સિજનની અંદર જે પહેલા બોક્સની અંદર જુઓ છો એક જોડી જે છે યુગ્મિત ઇલેક્ટ્રોનની બનશે, જ્યારે નાઇટ્રોજનની અંદર 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહે છે। હવે મેં તમને પહેલાં જ વાત કરી હતી ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હોય। હવે જ્યાં યુગ્મિત ઇલેક્ટ્રોન છે એ યુગ્મિત ઇલેક્ટ્રોન શું અનુભવશે? અપાકર્ષણ અનુભવશે પહેલા ઇલેક્ટ્રોનને કારણે। જ્યારે અહીંયા નાઇટ્રોજનની અંદર તો કોઈ એવા બે ભેગા છે જ નહીં કે જેથી અપાકર્ષણ અનુભવે, બરાબર? હવે અપાકર્ષણ અનુભવે એટલે કે એ શું કરે છે? બારે ભાગી જવાનો પ્રયત્ન કરે છે। આયનીકરણ એન્થાલ્પી શું છે? આપણે ઇલેક્ટ્રોનને બહાર જ ભગાડવો છે,
તો આપણે શું થશે, અહીંયા આયનીકરણ ઉર્જા એટલે કે એન્થાલ્પી આપણને ઓછી લાગશે. જ્યારે નાઇટ્રોજનની અંદર એવું કોઈ અપાકર્ષણ નથી, આપણે પોતાની તાકાતથી જ એટલે કે આપણે જે ઉર્જા આપીએ છીએ એનાથી જ ઇલેક્ટ્રોનને બહાર કાઢશું. જ્યારે ઓક્સિજનની અંદર આપણે તો ઉર્જા આપીએ છીએ, સાથે સાથે અપાકર્ષણના કારણે એ પોતે પણ ભાગવાનો પ્રયત્ન કરતો જ હોય છે. એને કારણે શું થઈ જાય છે, ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી નાઇટ્રોજન કરતાં ઓછી થાય છે. બરાબર. આ પ્રશ્નોનો જવાબ જે છે એ તમે આ જ રીતે એની ઇલેક્ટ્રોન રચના લખજો અને એના વિશેની માહિતી લખજો. એટલે એના ઉપરથી વાક્ય બનાવીને લખજો, એટલે તમારો જવાબ આવી જશે. હવે 18મા પ્રશ્નની અંદર સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ સમૂહના તત્વોમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કયા પરિબળોને કારણે ઘટે છે. હવે આપણને ખબર છે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. શા માટે ઘટે તો આપણે વાત કરી ગયા. એક છે પરમાણ્વીય કદ અને ત્રિજ્યા વધવાથી. જેમ ઉપરથી નીચે જઈએ તેમ ત્રિજ્યા વધતી જાય, કદ મોટું થાય. કદ મોટું થાય તેમ શું થશે તો કે કેન્દ્રનું બળ ઘટી જશે. કેન્દ્રનું બળ ઘટી જાય એટલે કે ઓછી ઉર્જા આપવાથી પણ શું થઈ શકે છે, ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકે. એટલે કે ઉપરથી નીચે તરફ જતાં પરમાણ્વીય કદ અથવા તો ત્રિજ્યા વધે તો તમારી પાસે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. બીજી વસ્તુ સ્ક્રીનિંગ અસર વધવાથી. સ્ક્રીનિંગ અસર એટલે તો કે કક્ષાઓ ઘણી બધી આવી જાય તો વચ્ચેની જે કક્ષાઓ છે એ સ્ક્રીન જેવું, પડદા જેવું, કવચ જેવું કામ કરે છે. જેને કારણે શું થાય છે, અસરકારક કેન્દ્રીય બળ ઓછું લાગે એને કારણે બહારથી ઇલેક્ટ્રોન સરળતાથી છટકી શકે. તો ત્યારે પણ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. હવે એના પછી 19મો પ્રશ્ન. સમૂહ 13ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નીચે મુજબ આપ્યું છે અને એમાં જે વિચલન જોવા મળે છે એ તમે કેવી રીતે સમજાવશો. હવે આ વસ્તુ ધ્યાન રાખજો, આ થોડીક છે ને અપવાદમાં જાય છે. આનો જવાબ તમને અત્યારે મેં આમાં લખીને નથી આપેલો. એનું કારણ છે તમારી પાસે જો બી બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થોરિયમ. હવે આની અંદર તમારી પાસે આ લખ્યા આડા છે પણ આવર્ત નથી. એ એક સમૂહ છે, 13મો સમૂહ છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં આયનીકરણ એન્થાલ્પી ઘટે તો બીથી એએલમાં બરાબર છે, પણ એએલથી જી એ એટલે કે ગેલિયમમાં જાઓ છો ત્યાં થોડોક વધારો છે. આ વધારો કોને કારણે છે તો આ વધારો જે છે ને એ ડી કક્ષકને કારણે છે. હવે ડી કક્ષક અત્યારે આ વસ્તુ તમારા કોર્સની થોડીક બહારની છે. અહીંયા પ્રશ્ન આપ્યો છે એટલે આપણે માત્ર ચર્ચા કરીએ છીએ. એક્ઝામમાં પૂછાવાની શક્યતા નહિવત જેવી છે. એલ્યુમિનિયમથી ગેલિયમમાં જઈએ ત્યારે વચ્ચે ડી કક્ષા આવે. ડી કક્ષાનો જે આકાર છે ડમ્બેલ આકાર છે. બરાબર, ડમ્બેલ તમે જોયા હશે. ડમ્બેલ આકારનો હોવાથી એની સ્ક્રીનિંગ અસર વધારે થતી નથી. હવે સ્ક્રીનિંગ અસર ન થાય અથવા તો ઘટી જાય તો શું થાય, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધી જાય. એને કારણે શું થાય છે, જીએની આયનીકરણ એન્થાલ્પી થોડીક વધે છે. એવી જ રીતે વળી પાછું જીએથી આઈએનમાં જશું તો જીએને 3D કક્ષા લાગુ પડશે, એવી રીતે આઈએનને 4D લાગુ પડશે. તો બંનેમાં એકસરખી જ પરિસ્થિતિ હોવાથી વળી પાછું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. પણ વળી આઈએનમાંથી ટીએલ એટલે કે ઇન્ડિયમમાંથી થોરિયમમાં જઈએ છીએ ત્યારે વળી પાછું શું થાય છે તો કે એની અંદર હવે આવશે 4F કક્ષા. 4F કક્ષા આવવાથી વળી પાછી સ્ક્રીનિંગ અસર ઓછી અનુભવાશે, કારણ કે એનો આકાર એનાથી પણ અલગ પ્રકારનો છે. બરાબર, તો પરિણામે સ્ક્રીનિંગ અસર ઓછી અનુભવાય તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પાછું શું થઈ જાય છે, વધી જાય છે. હવે સ્ક્રીનિંગ અસર ઘટી જાય, વચ્ચેનો પડદો કવચ હટી જાય તો જે બહારના ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રનો અસરકારક બળ અનુભવશે, અને બળ અનુભવશે તો આપણે ઇલેક્ટ્રોનને ઝડપથી છટકાવી શકશું નહીં. બરાબર, એટલે આ માત્ર સમજો એના માટે જ છે આ પ્રશ્ન. હવે 20મો પ્રશ્ન. નીચે દર્શાવેલા તત્વોની જોડમાંથી કયું તત્વ વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે? પેલું ઓ અથવા એફ, આ બંનેમાંથી કોણ અને કારણ સહિત, અને બીજું એફ અને સીએલમાંથી કોણ, કારણ સહિત. તો વાત કરીએ ઓ અથવા એફ માટે. ઓ અથવા એફ તો નિયમ પ્રમાણે જ છે. આપણને ખબર છે આપણો નિયમ શું કહે છે, ડાબેથી જમણી તરફ જતાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ બને છે. એટલે આપણો જવાબ શું આવશે તો કે એફ જે છે એ વધારે ઋણ છે. બરાબર, હવે વાત કરીએ એફ અને સીએલ માટે. તો એફ અને સીએલની અંદર
તો કે જવાબ આવશે Cl. હવે અહીંયા તમને એમ થાય સમૂહમાં જેમ ઉપરથી નીચે તરફ જાઓ તેમ શું થાય છે તો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઘટે છે. તો એના પ્રમાણે આપણી પાસે Clનું ઓછું મૂલ્ય આવવું જોઈએ, પણ એવું નથી થતું. તો કે આ નિયમથી અલગ છે. નિયમથી અલગ હોય એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. ચલો એના માટે જોઈએ ઇલેક્ટ્રોન રચના. Fની ઇલેક્ટ્રોન રચના છે 2 7, Clની છે 2 8 7. હવે વિચાર કરો, Fને પોતાની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોનને સમાવવો છે. તો એનું જે બીજી કક્ષા છે એની ત્રિજ્યા કેવી હોય? નાનકડી હોય. તો ઇલેક્ટ્રોનને નાના કુંડાળામાં ગોઠવવાનું છે. એટલે કે એક નાના કુંડાળાની અંદર, એટલે કે એક નાના વર્તુળની અંદર 8 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. અને ક્લોરીન માટે જુઓ તો એને પણ એક ઇલેક્ટ્રોનને સમાવવાનું છે, એને પણ આ 8 જ ઇલેક્ટ્રોન સમાવવાના છે. પણ તેમ છતાં એની પાસે ત્રીજી કક્ષા છે, એટલે એનું કુંડાળું એટલે કે એનું વર્તુળ મોટું છે. વર્તુળ મોટું હોવાથી શું થાય? ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછું થાય. જ્યારે ફ્લોરિનની અંદર ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધુ થાય. એટલે એ બહારવાળા ઇલેક્ટ્રોનને ઝડપથી પોતા પાસે આવવા દેશે નહીં. કારણ કે જે 7 ઇલેક્ટ્રોન પહેલેથી હાજર છે એ શું કરશે? આવનારો 8મો ઇલેક્ટ્રોન છે એની સાથે અપાકર્ષણ અનુભવશે ને ઝડપથી આવવા નહીં દે. એટલે આપણને શું કરવી પડે? વધારે ઉર્જા આપવી પડે. તો એને કારણે તમારી પાસે Clની અંદર સરળતાથી આવે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું? તો કે સરળતાથી ઇલેક્ટ્રોનનું આવી જવું. બરાબર? તો ક્લોરીનમાં એ સરળતાથી ઇલેક્ટ્રોન આવશે કારણ કે અપાકર્ષણ ઓછું અનુભવશે. હવે આ પ્રશ્નનો જવાબ લખશો કઈ રીતે? તો કે પેલો જે છે એ નિયમ પ્રમાણે છે. તો જ્યાં આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની નોટ બનાવી છે એનામાંથી જ પહેલાંનો જવાબ લખાશે. અને બીજા માટે વચ્ચે જે મેં વસ્તુ આપી છે એ સમજણ માટે છે, એ તમે નહીં દોરો તો ચાલશે, પણ એના પ્રમાણે નીચે મેં 2 મુદ્દા લખીને દીધા છે. એ 2 મુદ્દા પ્રમાણે તમારો જવાબ લખાશે. આથી કરીને આખો જે પ્રશ્ન છે એ પ્રમાણે તમે જવાબ લખી શકશો. હવે એના પછી 21મો પ્રશ્ન. ઓક્સિજનની દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તેની પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતાં ધન હશે કે ઓછી ઋણ હશે? તે અંગે તમારી અપેક્ષા શું છે? તમારા ઉત્તરનું વાજબીપણું ચર્ચો. ચલો જોઈએ. એનામાં પણ આ જ રીતે ફ્લોરિન અને ક્લોરિન જેવી અવસ્થા ઉત્પન્ન થશે. ઓક્સિજનની દ્વિતીય અહીંયા આયનીકરણ એન્થાલ્પી નહીં આવે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે ડેલ્ટા EG આવશે. અહીંયા I લખેલો છે, જરાક સુધારી લેજો. ડેલ્ટા EGH ધન હોય છે. હવે એનું કારણ શું? ડેલ્ટા EGHનું મૂલ્ય ધન ક્યારે હોય? માત્ર અને માત્ર કોની અંદર હશે? તો કે નિષ્ક્રિય વાયુ, ઉમદા વાયુઓ માટે જ આ લાગુ પડશે. અહીંયા ઓક્સિજનની દ્વિતીય માટે લાગુ પડશે, પણ પ્રથમ માટે નહીં. સમજજો એનું કારણ. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. એક ઇલેક્ટ્રોન એને લેવો છે, આરામથી લઈ લેશે. પણ હવે એના પછી ફ્લોરિન જેવી જ અવસ્થા થઈ જશે. એક ઇલેક્ટ્રોન રહેશે એટલે ઇલેક્ટ્રોન રચના થઈ જશે 2 7. અને એ જ બીજી કક્ષાની અંદર એને 8મો પણ સમાવવો છે. તો હવે જે 7 ઇલેક્ટ્રોન જે સમાઈ ગયા એ શું કરશે? અપાકર્ષણ પેદા કરશે અને 8મા ઇલેક્ટ્રોનને ઝડપથી આવવા દેશે નહીં. અને એને કારણે તમારી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય શું થઈ જશે? વધારે ધન થઈ જશે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે એનો જવાબ લખાશે. આ જવાબ આ જ રીતે લખી શકાશે. માત્ર અહીંયા એક મિસ્ટેક થઈ ગઈ છે. ડેલ્ટા Iની જગ્યાએ ડેલ્ટા EG કરીને લખાશે. ધ્યાન રાખજો. હવે એના પછી લઈએ 22મો પ્રશ્ન. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા વચ્ચે પાયાનો તફાવત શું છે? તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતાના પાયાના તફાવત માટે પહેલી તો બંનેની વ્યાખ્યા. તો કે બીજા નંબર ઉપર જો વ્યાખ્યા જ લખેલી છે. જ્યારે વાયુરૂપ પરમાણુમાં કોઈ એક ઇલેક્ટ્રોન દાખલ થઈ અને ઋણાયન બને ત્યારે થતાં એન્થાલ્પી ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. નોટમાં પણ મેં તમને વ્યાખ્યા લખાવી છે, એમ પણ લખી શકો છો. અને વિદ્યુત ઋણતા કોને કહેવાય? તો કે સહસંયોજક બંધમાં વચ્ચે જે ઇલેક્ટ્રોન યુગ્મમાં આવેલો છે એને પોતાની તરફ આકર્ષણ કરવાની અથવા આકર્ષિત કરીને પોતાની તરફ ખેંચવાની જેની ક્ષમતા છે એને કહેવામાં આવે છે વિદ્યુત ઋણતા. બરાબર? તો એ આપણી જે નોટની જે વાક્યરચના છે એ વધુ સરળ રહેશે, તો એના પ્રમાણે લખજો. હવે તે ઉપરાંત ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને આપણે માપી શકીએ છીએ. એન્થાલ્પી એટલે એક જાતની ઉર્જાનું મૂલ્ય હંમેશા માપી શકાય.
વિદ્યુત ઋણતા આપણે માપી શકતા નથી, એકબીજાની સાપેક્ષે નક્કી કરીએ છીએ કે આની સરખામણીમાં આ વધુ વિદ્યુત ઋણ, આની સરખામણીમાં આ ઓછો વિદ્યુત ઋણ, બરાબર. એટલે એનું મૂલ્ય યોગ્ય રીતે માપી શકાતું નથી. એના પછી તો કે ત્રીજા નંબરનો મુદ્દો જુઓ, તો એક રાસાયણિક પ્રક્રિયા દર્શાવી છે. તો એને આપણે રાસાયણિક પ્રક્રિયાથી દર્શાવી શકીએ કે એક એક્સ કરીને તત્વ છે, ઇલેક્ટ્રોન મેળવે ને એક્સ માઇનસ બને. જ્યારે વિદ્યુત ઋણતામાં તમારી પાસે કોઈ સમીકરણ ના આવે, એને તો આપણે માપક્રમ હોય, તો આપણને 3 માપક્રમ લઈ ગયા હતા. એક પાઉલિંગનો હતો, એક મુલિકન જાફે હતો અને એક ઓલરેડ રોચોવ માપક્રમ હતો, જેમાંથી પ્રસિદ્ધ માત્ર પાઉલિંગ છે. તો અહીંયા માત્ર પાઉલિંગનું જ આપણે લખ્યું છે. તમને ઈચ્છા થાય તમે 3 માપક્રમ લખી શકો છો. ચલો, ચોથો મુદ્દો, તેનું મૂલ્ય કેટલી સરળતાથી ઇલેક્ટ્રોન તત્વ ઋણ આયન બની શકે છે તે દર્શાવે છે, કે કેટલી ઝડપતાથી ઋણ આયન બની શકશે. જ્યારે આનું જે મૂલ્ય છે એ શું દર્શાવશે, તો કે કોણ પોતાની વધારે નજીક ઇલેક્ટ્રોન યુગ્મને રાખી શકશે. એટલે બંધમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ છે ને કોણ પોતાની વધારે નજીક ખેંચી શકશે એનું માપ દર્શાવેલ છે. ચલો, હવે એનું મૂલ્ય, તો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિનું મૂલ્ય હંમેશા અચળ એટલે કે ચોક્કસ જ હોય છે. કે આજે હું પ્રયોગ કરીશ તો જે ઉર્જાનું મૂલ્ય મને મળ્યું હશે, તમે પ્રયોગ કરશો તો એ જ મળશે. તત્વ બદલાશે તો જ ઉર્જાનું મૂલ્ય બદલાશે. આજે હું ફ્લોરિન માટે જે ગણતરી કરીશ એ તમારી પણ આવશે, પ્રાયોગિક રીતે પણ એ જ આવશે. જ્યારે વિદ્યુત ઋણતાની વાત કરીએ તો એકબીજાની સાપેક્ષે હોય છે. તો ફ્લોરિન અને નાઇટ્રોજનની સરખામણી કરીશ તો નાઇટ્રોજનનો જવાબ અલગ આવશે, પણ નાઇટ્રોજનને ઓક્સિજનની સરખામણી કરીશ તો નાઇટ્રોજનનો જવાબ અલગ આવશે, કારણ કે એકબીજાની સરખામણી ઉપર રહેલું છે. તો એનું મૂલ્ય ચોક્કસ હોતું નથી. આ મુદ્દાને તમે ટૂંકમાં પણ લખી શકો. પ્રશ્ન જો 2 માર્કમાં પૂછાય તો કોઈ પણ 2 મુદ્દા તમે લખી શકો છો. 3 માર્કમાં પૂછાય તો 3 મુદ્દા. તમને જે સરળ લાગે, સમય બચાવે એવા મુદ્દા પરીક્ષામાં લખવા. હવે એના પછી પ્રશ્ન નંબર 23, જે આપણે હમણાં વાત કરી એના ઉપરથી જ આવશે. નાઇટ્રોજનના બધા સંયોજનોમાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા પાઉલિંગ માપક્રમ મુજબ 3 છે. ફ્લોરિનની આપણે જોઈ ગયા હતા કેટલી હતી? 4, જ્યારે નાઇટ્રોજનની 3 છે. આ વિધાન અંગે તમે શું પ્રતિક્રિયા આપશો? તો આનો અર્થ શું થાય છે? તો કે પાઉલિંગ પ્રમાણે તમારી પાસે જવાબ 3 છે. હંમેશા એનો જવાબ 3 આવે એવું જરૂરી નથી, કારણ કે એક પાઉલિંગ માપક્રમ છે, એના સિવાય પણ બીજા 2 માપક્રમ છે, બરાબર. તો એની અંદર એનું મૂલ્ય કંઈક અલગ પણ થતું હોય, કારણ કે એકબીજાની સાપેક્ષે છે. નાઇટ્રોજનના સંયોજનોમાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા પાઉલિંગ માપક્રમ પ્રમાણે 3 છે, પરંતુ આ વિધાન સંપૂર્ણ સત્ય નથી. વિદ્યુત ઋણતાનું મૂલ્ય સાપેક્ષે માપવામાં આવતું હોવાથી જુદા જુદા સંયોજનોમાં તેનું મૂલ્ય જુદું જુદું પ્રાપ્ત થશે. આથી એનનું વિદ્યુત ઋણતા 3 એ અચળ ક્યારેય જળવાતી નથી. તો આ રીતે તમારો જવાબ લખાશે. હવે પ્રશ્ન નંબર 24, પરમાણુની ત્રિજ્યા સાથે સંકળાયેલા સિદ્ધાંતોની ચર્ચા કરો. હવે આ પ્રશ્નનો જવાબ આપણે લખેલ જ છે, પણ થોડો અલગ રીતે પૂછ્યો છે. જુઓ શું પૂછ્યું છે. જ્યારે પરમાણુ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે ત્યારે ત્રિજ્યામાં શું ફેરફાર થાય કહેવાનું છે. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવું એટલે શું? ઋણ આયન બનવું. તો આપણે પ્રશ્ન લઈ ગયા છે કે જનક પરમાણુ કરતાં ઋણ આયનની અંદર ત્રિજ્યામાં કેવો ફેરફાર થાય? તો કે જનક પરમાણુ કરતાં ઋણ આયનની ત્રિજ્યા શું થાય છે? વધે છે. તો એ પ્રમાણેનો એનો જવાબ આવશે. એવી જ રીતે જ્યારે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવેનો અર્થ શું થાય? ધન આયન બને છે, બરાબર. એટલે કે જનક પરમાણુ કરતાં જ્યારે એનો ધન આયન એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે એની ત્રિજ્યા કેવી થઈ જાય છે? નાની બની જાય છે. તો એ જ વસ્તુ તમારે ફરીથી લખવાની થશે. હવે એના પછીનો 25મો પ્રશ્ન, કોઈ તત્વના 2 સમસ્થાનિકોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમાન હશે કે જુદું જુદું, તે અંગે તમારી અપેક્ષા શું છે? તમારા ઉત્તરનું વાજબીપણું ચર્ચો. સૌથી પહેલાં તો સમસ્થાનિક એટલે શું એ સમજો. સમસ્થાનિક એટલે કે જેની અંદર કેન્દ્રમાં પ્રોટોન સરખા છે પણ ન્યુટ્રોન જુદા જુદા છે, બરાબર. જેમ કે હાઇડ્રોજન, તો એના કેન્દ્રમાં એક જ પ્રોટોન છે તો એ હાઇડ્રોજન તરીકે ઓળખાય છે. પણ એક એવો હાઇડ્રોજન પણ છે કે જેના કેન્દ્રમાં પ્રોટોન તો એક જ છે. હવે પ્રોટોન એક હોવાથી પરમાણુ ક્રમાંક 1 કહેવાશે હાઇડ્રોજન જ, પણ સાથે સાથે એક ન્યુટ્રોન પણ આવેલો છે.
જ્યારે પહેલાં હાઇડ્રોજનની અંદર એક પણ ન્યુટ્રોન નહોતો, તો 0 ન્યુટ્રોન હોવાને કારણે એનો પરમાણ્વીય દળ શું કહેવાય? તો કે એક જ કહેવાય. 1 પ્રોટોન વત્તા 0 ન્યુટ્રોન તો 1, અને 1 પ્રોટોન વત્તા 1 ન્યુટ્રોન એટલે પરમાણ્વીય દળ થઈ ગયો 2. દળ ભલે વધી ગયો પણ શું થઈ ગયું? તો કે પરમાણુ તો એ જ રહે છે, તત્વ એ જ રહે છે, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા એ જ રહે છે, એટલે એના ગુણધર્મોમાં કોઈ ફેરફાર થશે નહીં. ન્યુટ્રોન કેવો છે? વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, અને સમસ્થાનિકોની પ્રમાણ જે કહીએ ને તો એ કુદરતમાં બહુ ઓછું હોય. હાઇડ્રોજન વધારે પ્રમાણમાં હશે કે જેની પાસે 1 પ્રોટોન છે ને 0 ન્યુટ્રોન છે, પણ 1 પ્રોટોન ને 1 ન્યુટ્રોનવાળો હાઇડ્રોજનનું પ્રમાણ કુદરતની અંદર બહુ જ ઓછું હોય છે. ખ્યાલ આવી ગયો? એમ કહીએ તો 90થી ઉપર ટકા જે છે એ હાઇડ્રોજનના હોય છે, અને ઓના ટકા બહુ જ ઓછા હોય છે. એક્ઝેક્ટ આંકડો મને યાદ નથી, પણ આ ધ્યાન રાખજો. એટલા માટે, અને ન્યુટ્રોન જે છે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. તટસ્થ છે તો એ ઇલેક્ટ્રોનને ખેંચવામાં કે કોઈ કાંઈ બીજી મદદ કરતો નથી. તો હવે આપણે એનો જવાબ વિચારીએ. તો તત્વના સમસ્થાનિકોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એક જ સમાન રહે છે, બદલાતું નથી. કારણ કે આયનીકરણ એન્થાલ્પી કોની સાથે સંબંધ ધરાવે છે? પ્રોટોન ઇલેક્ટ્રોનને કેટલા બળથી પકડી રાખે છે અને છોડાવવા કેટલી ઉર્જા આપવી. ન્યુટ્રોનની સંખ્યા કેન્દ્રમાં વધે કે ઘટે નથી એને કોઈ મતલબ નથી. ચલો કારણ કે કરીને જવાબ પણ છે. સમસ્થાનિકોની ઇલેક્ટ્રોનીય રચના એક સરખી જ હોય છે, કારણ કે એક જ ઇલેક્ટ્રોન છે. પછી સમસ્થાનિકોનો કેન્દ્રીય ભાર પણ એક જ સરખો છે, કારણ કે એક જ પ્રોટોન છે. અને સમસ્થાનિકોના કદ પણ એક સરખા જ હોય છે. માત્ર ફરક ન્યુટ્રોનની સંખ્યામાં પડે, એનાથી આ આયનીકરણ એન્થાલ્પીને કોઈ અસર થતી નથી. હવે એના પછીનો પ્રશ્ન, ધાતુ અને અધાતુઓ વચ્ચે મુખ્ય તફાવત શું છે? તો ધાતુઓ અને અધાતુઓ વચ્ચેના મુખ્ય તફાવત તો તમે નાના ધોરણથી ધાતુ અધાતુ વચ્ચેના તફાવત લખો છો, પણ હવે જ્યારે આપણે 11 સાયન્સની અંદર છીએ ત્યારે થોડાક અલગ રીતે તફાવત લખીએ છીએ. બરાબર? ટીપી શકાય ને એવા બધા જે સામાન્ય જે છે એવા આપણને લખતા નથી. ચલો હવે એની અંદર ધાતુઓ જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે, ગુમાવી અને હંમેશા ધન આયન બનાવે. અધાતુઓ છે એ હંમેશા ઇલેક્ટ્રોન મેળવે અને ઋણ આયન બનાવે. વાક્યરચના તમે આની સરળ બનાવી શકો છો. પછી વાત કરીએ, ધાતુઓ વિદ્યુત ઋણતા વધવાની સાથે ધાત્વીય ગુણધર્મ ઘટે છે. આપણને ખબર છે અધાતુઓ એટલે કે જમણી તરફના જે છે એની વિદ્યુત ઋણતા વધારે છે. એનો અર્થ શું થયો? ધાતુઓની વિદ્યુત ઋણતા કેવી હોય? ઓછી હોય. તો આ મુદ્દાને આપણે નાનો કરી શકીએ કે ધાતુઓની વિદ્યુત ઋણતા ઓછી હોય છે, અધાતુઓની વિદ્યુત ઋણતા વધારે હોય છે. આટલી જટિલ ભાષામાં હંમેશા લખવું જરૂરી નથી હોતું. એટલા માટે જ મેં આ મારા હાથે નથી લખ્યું અને આ રીતનો દર્શાવ્યો છે, કારણ કે ઘણા એવા હોય છે વિદ્યાર્થી જે બીજા કોઈ મટીરિયલમાંથી વાંચે અને પછી કે બેન આ રીતે લખું કે આ રીતે, તો એ પ્રશ્ન ઊભો ન થાય એટલા માટે દર્શાવું છું કે આવી રીતે ઘણી જગ્યાએ આપ્યું છે, પણ આટલી અઘરી ભાષામાં જવાબ લખવાની જરૂર નથી. એને સરળ રીતે તમે લખી શકો છો, બસ અર્થ ન બદલાવવો જોઈએ. હવે ત્રીજો મુદ્દો, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણધર્મ વધે છે. કારણ કે જેમ ઉપરથી નીચે જાય ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી શકશે. કારણ શું? ત્રિજ્યા મોટી થઈ ગઈ. ત્રિજ્યા મોટી થઈ એટલે ઇલેક્ટ્રોનને આરામથી છટકી જશે. કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર શું થઈ જાય? વધી જાય. એટલે ઉપરથી નીચે તરફ જતાં ધાત્વીય ગુણ વધે. તો હવે આવર્તમાં વાત કરીએ તો આવર્તની અંદર ડાબીથી જમણી તરફ જતાં અધાત્વીય ગુણ વધે, અથવા એમ લખી શકો કે ધાત્વીય ગુણ ઘટે. એના પછી ધાતુના જે ઓક્સાઇડ છે એ સ્વભાવે બેઝિક હોય છે અને અધાતુઓના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે. આ તમે 10મા ધોરણમાં પણ શીખી ગયા છો. તમને ખબર હશે અધાતુ એટલે કે કાર્બન, કાર્બનનો ઓક્સાઇડ CO2 પાણી સાથે પ્રક્રિયા કરે, કાર્બનિક એસિડ બનાવ્યું, એટલા માટે એમ કહેવાય કે એનો ઓક્સાઇડ જે છે એ સ્વભાવે એસિડિક છે. જેમ કે ધાતુની વાત કરીએ તો ધાતુનો ઓક્સાઇડ સોડિયમનો ઓક્સાઇડ હોય, એને તમે પાણીમાં ઓગાળો તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ હોવાથી શું કહેવાય? અધાતુનો ઓક્સાઇડ સ્વભાવે બેઝ છે. અથવા સરળતાથી ટ્રીકથી યાદ રાખો, અધાતુમાં પેલો અ આવે તો એવી જ રીતે એસિડિકમાં પણ પેલો અ આવે, એટલે અધાતુ એસિડિક ઓક્સાઇડ. તો તરત યાદ આવી જાય ધાતુ બેઝિક ઓક્સાઇડ. હવે એના પછીનો મુદ્દો, વિદ્યુતધન તત્વો
હોવાથી તેમની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય છે. બરાબર. એનું કારણ છે કે ધાતુઓ ઇલેક્ટ્રોન ગુમાવવાનો જ ગુણધર્મ ધરાવે છે, તો એને ઓછી ઉર્જામાં પણ ઇલેક્ટ્રોન ગુમાવશે, જ્યારે અધાતુઓ ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ ધરાવે છે. એટલે હવે જે મેળવવાવાળા હોય ને એને તમે કહો કે એક ઇલેક્ટ્રોન બહાર કાઢ, તો એ તો શક્ય નહીં બને ને. તો એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હશે? ખૂબ જ વધારે. બરાબર. અને આ મુદ્દાને આપણે સરળ કરી નાખવાનું કે ધાતુઓની આયનીકરણ એન્થાલ્પી અધાતુઓની સાપેક્ષે ઓછી હોય છે, જ્યારે અધાતુઓની આયનીકરણ એન્થાલ્પી ધાતુઓની સાપેક્ષે વધુ હોય છે. ધાતુઓ પ્રબળ રિડક્શન કરતા છે, એટલે કે રિડક્શનનું કામ સરળતાથી કરે છે. અત્યારે આ મુદ્દો કદાચ તમને ન સમજાય તો ધ્યાન રાખી લેજો, બીજા ચેપ્ટર જ્યારે આવશે ને ત્યારે રિડક્શન ઓક્સિડેશન વિશે ત્યારે આપણે વિસ્તારથી ચર્ચા કરશું. અધાતુઓ ઓક્સિડેશન કરતા હોય છે, અહીંયા પણ સેમ ટ્રીક, અધાતુ ઓક્સિડેશન કરતા. બરાબર. તો તરત યાદ આવી જાય કે ધાતુ રિડક્શન કરતા. એના પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે વાત કરીએ તો અધાતુ માટે તો આપણે ખબર છે કે એની વધારે ઋણ છે, તો ધાતુઓ માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ હોય છે. ધાતુઓ જે છે એ આયનીકરણ સંયોજનો રચે છે. આયનીકરણ સંયોજનો એટલે કેવા? તો કે જે ઇલેક્ટ્રોનની આપલેથી બંધ બને ને એને આયનિક બંધ કહેવાય, અને એ બંધથી જે સંયોજન બને એને આયનીકરણ સંયોજનો કહેવાય. જ્યારે અધાતુમાં વાત કરીએ તો એની અંદર મોટે ભાગે ઇલેક્ટ્રોનની આપલે ન થાય પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. જે આપણા જૂના વિડીયોની અંદર મેં ભાગીદારીની વાત કરી હતી. હા, તો ભાગીદારી થાય અને ભાગીદારીના બંધથી જે એકબીજા સાથે જોડાય અને સંયોજન બને એ સહસંયોજક સંયોજનો કહેવાય. હવે આટલા બધા મુદ્દા છે. આ બધા મુદ્દામાંથી તમારે તો માત્ર એમ કહીએ તો 2 માર્કમાં પૂછાય તો 2 મુદ્દા, અને જો 3 માર્કમાં પૂછાય તો 3 મુદ્દા, 4 માર્કમાં પૂછાય તો 4 મુદ્દા. એનાથી વધારે માર્કમાં પૂછાતું જ નથી, અને મોટે ભાગે તફાવત 2 માર્કની અંદર જ હોય છે. તો કોઈ પણ 2 સરળ મુદ્દા ટૂંકમાં લખવાના, જેને કારણે તમને સરળતાથી 2 માર્ક મળી જાય. ચલો, હવે એના પછીનો પ્રશ્ન 27મો. આવત કોષ્ટકનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે લખ્યું ભલે છે, અત્યારે તમે કદાચ આવત કોષ્ટકનો ઉપયોગ કરી પણ શકશો, પણ ખાસ ધ્યાન રાખજો, આની અંદર પૂછેલા નાના નાના 4 પ્રશ્નો જે છે ને એ ઓબ્જેક્ટિવ તરીકે પૂછાય છે, અને એક્ઝામમાં આપણી પાસે આવત કોષ્ટક હોતો નથી. તો આનો જવાબ આપણે કેવી રીતે દેશું? આવત કોષ્ટકમાંથી જોઈને દેવાનું હોય તો આપણે તો 5-5, 6-6 તત્વોનું લિસ્ટ આપી દઈએ, પણ જ્યારે એક્ઝામમાં પૂછાય છે ત્યારે માત્ર 2 તત્વોના નામ તમે જણાવો ને તો પણ ચાલે ઓબ્જેક્ટિવની અંદર. તો હવે એના માટે જેટલા તત્વો આપણને આવડે છે એમાંથી જ આપણે જવાબ દઈશું. પહેલો પ્રશ્ન, બાહ્યતમ પેટાકોષમાં 5 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વનું નામ જણાવો. હવે અહીંયા પેટાકોષ શબ્દ વાપર્યો છે, બાહ્યતમ પેટાકોષ. પેટાકોષ એટલે મૂંઝાવાનું નથી, કાંઈ નવી વસ્તુ નથી. સમજાવું તમને. પેટાકોષ કઈ રીતે કહે છે? તો કે જે તમારી પાસે સ્ક્રીન ઉપર જુઓ છો, મેં નાઇટ્રોજન અને ફોસ્ફરસ 2 જવાબ લખ્યા છે. હવે નાઇટ્રોજન અને ફોસ્ફરસ કેવી રીતે? તો કે આપણો પ્રશ્ન શું હતો? ફરીથી સમજો. 5 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વનું નામ જણાવો. તો આપણને જે સાદી ઇલેક્ટ્રોન રચના છે એના પ્રમાણે તરત યાદ આવી જાય 2, 5 નાઇટ્રોજન, 2, 8, 5 એટલે 15 નંબર ઉપર ફોસ્ફરસ. પેટાકોષ એટલે કે બાહ્યતમમાં બીજાની અંદર કોણ કોણ આવેલું છે? એક તો 2s છે અને 2p3 છે, તો આના માટે શબ્દ વપરાય પેટાકોષ. બરાબર. તો એને કારણે જે 2 લખેલા હોય એ બધાનો સરવાળો કરવો પડે. તો એસના 2 અને પીના 3 એટલે થઈ ગયા ટોટલ 5. એટલે શબ્દ વાપર્યો છે બાહ્યતમ પેટાકોષ. 1 વાળો ન લેખાય, 2 વાળો જ લેખાય. એવી જ રીતે ફોસ્ફરસમાં 1, 2 બંને નહીં લેખાય. બહારવાળું કોણ છે? તો કે 3જા નંબરની કક્ષા. તો 3જા નંબરમાં જે કોઈ પણ આવે એ બધા, તો કે 3s પણ આવે ને 3p પણ આવે, તો એના ટોટલ થયા 5. તો પણ જવાબ ફોસ્ફરસ. ગમે તે ઇલેક્ટ્રોન રચનાથી વિચારશો તમારો જવાબ આ જ આવશે. બરાબર. આટલા તત્વો આપણે આવડે છે, એના સિવાય પણ બીજા છે, પણ જે આવડે છે એના ઉપરથી જ આપણને જવાબ દેવાના છે. ચલો, હવે બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં શું કહે છે? 2 ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવતા તત્વનું નામ જણાવો. 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હશે. તો 2, 8, 2 મેગ્નેશિયમ, 2, 8, 8, 2 કેલ્શિયમ. બરાબર. હવે મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12. તો તમે ઇલેક્ટ્રોન રચના આ રીતે પણ લખો, નિયોન 3s2 એમ વિચારશો તો પણ મેગ્નેશિયમ જવાબ થશે.
કેલ્શિયમ માટે પણ જૂની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે વિચારો તો આવે જ છે. એના સિવાય આર્ગોન અને 4s2 બાહ્યતમ કક્ષાના 2 ગુમાવશે આર્ગોન જેવી સ્થાયી રચના. ચલો, આના સિવાય બીજો કોણ આવી શકે જે હજી આપણે ઓળખીએ છીએ? બેરિલિયમ, બરાબર, એ પણ આવી શકે. ચાલો, હવે એના પછી ત્રીજો સી નંબર ઉપર 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનું વલણ ધરાવતા તત્વનું નામ. તો ઓક્સિજન અને સલ્ફર. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના 2 6, હજી 2 ઇલેક્ટ્રોન મેળવશે, નિયોન જેવો બનશે. અથવા આપણી નવી ઇલેક્ટ્રોન રચના પ્રમાણે વિચારો તો હિલિયમ એટલે કે 1s2, પછી 2s2, પછી 2p4 છે. હજી 2 ઇલેક્ટ્રોન મેળવશે તો 2p6 નિયોન જેવો બની જશે. અને એવી જ રીતે સલ્ફરમાં વિચારીએ 2 8 6 અને 2 ઇલેક્ટ્રોન જો મેળવે તો આર્ગોન જેવો બની જાય. એટલે એની ઇલેક્ટ્રોન રચના આપણે આ રીતે લખીએ, નિયોન, પછી 3s2 3p4, બરાબર. હવે એના પછી મોટા ભાગનાને આ 3 પ્રશ્નો આવડી જાય છે, પણ ચોથો પ્રશ્ન જે છે એ ખાસ સમજજો. ધાતુ, અધાતુ અને ઓરડાના તાપમાને પ્રવાહી તેમજ વાયુ સ્વરૂપના તત્વો ધરાવનાર સમૂહનું નામ જણાવો. હજી આમાં ઘન નથી લખ્યું, ઘન પણ આવી શકે. કયો સમૂહ એવો છે કે આ બધી વેરાયટી ધરાવે છે? એમાં ધાતુ પણ ના ગુણધર્મો છે, અધાતુના ગુણધર્મો છે, સાથે સાથે ઓરડાના તાપમાને એટલે કે સામાન્ય તાપમાને વાયુમાં હોય, અમુક એવા છે જે પ્રવાહીમાં હોય અને અમુક એવા છે જે ઘનમાં હોય. તો આવી વેરાયટી માત્ર ને માત્ર એક જ સમૂહમાં જોવા મળે છે, જે છે સમૂહ નંબર 17, બરાબર. સમૂહ નંબર 17 આ યાદ રાખજો. ઓબ્જેક્ટિવનો જવાબ ખાલી આટલો જ છે, સમૂહ નંબર 17. પણ તેમ છતાં આ બધી મેં માહિતી આપી છે, આ ધ્યાન રાખજો. આમાંથી પણ ઓબ્જેક્ટિવ નીકળી શકે છે. ફ્લોરિન અને ક્લોરિન બંને વાયુ સ્વરૂપે હોય ઓરડાના તાપમાને, અને બંને અધાતુ છે. એકમાત્ર એવો અધાતુ તત્વ જે પ્રવાહી સ્વરૂપે છે, જે તમે નાના ધોરણમાં પણ શીખી ગયા છો, બ્રોમિન નામ કહેતા, એટલે કે Br. અને એના પછી આવે છે આયોડિન. આ જે છે એના ગુણધર્મ ધાતુ જેવા હોય છે. ધાતુ છે એમ નથી કહેતી, પણ એના ગુણધર્મ ધાત્વીય ગુણધર્મ છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં ધાત્વીય ગુણમાં જે વધારો થાય છે ને એ અહીંયા સ્પષ્ટપણે દેખાય છે કે આ સમૂહમાં નીચેનો તત્વ છે ને એનામાં થોડા ઘણા ધાત્વીય ગુણધર્મ છે અને એ ઘન સ્વરૂપે છે, ધાતુ જેવું ચળકતું છે. એટલે આ ધ્યાન રાખજો. ક્યારે પણ આવી વસ્તુઓ ઓબ્જેક્ટિવમાં પૂછી શકે કે પ્રવાહી અધાતુનું નામ જણાવો. પછી 17મા સમૂહમાં આવેલ ઘન તત્વનું નામ જણાવો, અથવા 17મા સમૂહમાં આવેલ એવો તત્વ કે જે ધાત્વીય ગુણ ધરાવે છે એનું નામ જણાવો. તો જવાબ આવે આયોડિન અથવા આઈ એની સંજ્ઞા, બરાબર. તો આ વસ્તુ ધ્યાન રાખજો, ઓબ્જેક્ટિવ માટે અગત્યની છે. ચલો, આ વિડીયોમાં બસ આટલું જ. બાકીના પ્રશ્નો આપણે એના પછીના નેક્સ્ટ વિડીયોમાં સોલ્વ કરશું. થેન્ક યુ.